ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ स्वादित चरण कमल चिन्मकरंदाय भक्त जन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित तुम नृसिंहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातराजुहाव. पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा स्वेन निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शंकर्षणाय च. થોડો અવાજ મોટો કરવો પડશે. અત્યારે આપણે ત્રીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ. તો આપણે પહેલા જોઈ લઈએ કે પાંચમા અધ્યાયમાં મહત્તત્વ એ મુખ્ય દેવતા એની અને પછી બીજા બધા દેવતાની ઉત્પત્તિ કરી અને તે દેવતાઓએ પ્રાર્થના કરી કે તમે અમારા પર અનુગ્રહ કરો, અમે અનુગ્રહના પાત્ર છીએ અને આપની ક્રિયા અને જ્ઞાન શક્તિ દ્વારા જ્ઞાન આપો કે જેથી અમે કાર્ય કરી શકીએ. કારણ કે આપણે જો પહેલો શ્લોક છે છઠ્ઠા અધ્યાયનો, એમાં એ જ બતાવે છે કે છઠ્ઠા અધ્યાયમાં ઋષિ મૈત્રી મુનિ કહે છે કે
બધા દેવતાને ઉત્પન્ન તો થયા, પણ બધા એક તો સંગઠિત નહોતા, અલગ અલગ હતા અને પોતાના કાર્ય કરવા માટે અસમર્થ છે. માટે પ્રાર્થના કરી કે અમને તમારી ક્રિયા શક્તિ અને જ્ઞાન આપો. એટલે ભગવાન ગુરુક્રમે તરત જ પોતાની ક્રિયા શક્તિ કાળરૂપી માયા શક્તિને જાગૃત કરીને આ બધા 23 તત્વોમાં તેમણે પ્રવેશ કર્યો. તદેવાનુપ્રાવિશત સૃષ્ટા તદેવાનુપ્રાવિશત ઉપનિષદ આ રીતે બતાવે આપણને. તૈત્રીય ઉપનિષદ કે તેમાં એમણે પ્રવેશ કર્યો. ભગવદ્ ગીતા શું કે તસ્મિન ગર્ભમ દધામ્યહમ. વસ્તુ આની આ જ છે કે ભગવાને માયારૂપી પાર્થિવ માયાને ચેતનવંતી કરી અને એમાં એમણે પ્રવેશ કર્યો. ચેતનવંતી કરવી એટલે જ પ્રવેશ કરવો, એની સાથે તાદાત્મ્ય કરવું. અને પછી આપણે જોયું એ પ્રમાણે ભગવાનની ક્રિયાશક્તિથી એ તત્વના સમૂહમાં પ્રવેશ કરી અને જીવોના કર્મને જાગૃત કરતાં કરતાં આ બધા જ તત્વોને સંયુક્ત કર્યા. અને બધા જ તત્વો જ્યારે એકઠા થયા ત્યારે એના માત્રાથી વિરાટ સ્વરૂપની સર્જન થયું. અને વિરાટ રૂપ જે અંડકોશ છે 1000 વર્ષ સુધીમાં વાસ કર્યો, તપ કર્યો, તપો તપ્યત. અને એ પછી સૃષ્ટિનું સર્જન શરૂ થયું. એ પણ આપણે 7મા શ્લોકથી જોઈ રહ્યા હતા. એ પ્રમાણે ભગવાને પોતાની જાતને 3 વિભાગમાં વહેંચ્યું, 10, 3 અને 1. આપણે બધા શ્લોક નથી જોતા, પણ જે જોઈ ચૂક્યા છીએ એને યાદ કરીએ છીએ. એક શ્લોકને નથી જોઈ રહ્યા આપણે. તો 9મા શ્લોકમાં બતાવે છે કે 3, 1 અને 10 એટલે શું? 10 એટલે 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ. 3 એટલે અધિભૂત, અધ્યાત્મ અને અધિદેવ. એમ 3 વિભાગ પાડ્યા. એટલે અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત. અને 1 એટલે ભોક્તા રૂપે, ચિત્ત સ્વરૂપ, ચિદાભાસ રૂપે. એમ 3 વિભાગ કર્યા. અને એ પછી એમણે યાદ કર્યું કે દેવતાઓએ કહ્યું હતું કે અમને સ્થાન આપો, અમને તમે સ્થાન આપો, જ્યાં રહીને અમે તમારા માટે બધા કંઈક લઈને આવીએ, ભેટ લઈને આવીએ, બલિ લઈને આવીએ. અને જીવાત્મા પણ તમારા માટે કામ કરે અને અમારા માટે પણ. 2 વસ્તુ, અમને સ્થાન આપો કે જેથી અમે તમારું કાર્ય કરી શકીએ, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો બલિ ભેટ લાવી શકીએ. અને જીવાત્મા પણ તમારા માટે ને અમારા માટે કાર્ય કરી શકીએ. એના માટે અમને એ બધું જે પ્રાર્થના કરી હતી એ યાદ કરીને એમણે કહ્યું કે હા, હું તે પ્રમાણે જ કરીશ. અને એ પ્રમાણે આપણે જોયું. એ પ્રમાણે પહેલાં એમાંથી મુખની ઉત્પત્તિ થઈ. 12મા શ્લોકથી આ વિસ્તાર આવ્યો. મુખ, વિરાટ પુરુષનું મુખ ઉત્પન્ન થયું. એમાં અગ્નિ પોતાની શક્તિ વાણી સાથે પોતે મુખમાં, વાણીમાં પ્રવેશ કર્યો અને વાણી દ્વારા વ્યવહાર થવા લાગ્યો. પછી એ જ રીતે આપણે વરુણ દેવતા, અધિષ્ઠાન દેવતા, અને એમણે રસ રૂપે જીવવામાં પ્રવેશ કર્યો. અશ્વની કુમારીએ પ્રાણેન્દ્રિય શક્તિ દ્વારા કાનમાં પ્રવેશ કર્યો અને શ્રવણનો અનુભવ થવા લાગ્યો. એ જ વિરાટ પુરુષના 2 નેત્ર પ્રગટ થયા, જેમાં લોકપાલ આદિત્ય એના ચક્ષુરૂપે પ્રવેશ કરી અને રૂપનું જ્ઞાન થયું. અને ત્વચામાં ઉત્પન્ન થઈ અને લોકપાલ વાયુએ પોતાના અંશ પ્રાણ સાથે પ્રવેશ કરીને જીવને સ્પર્શનું જ્ઞાન થયું. અત્યારે યાદ હોય તો સ્પર્શની સાથે ખંજવાળનું પણ જ્ઞાન થયું. અને એના માટે આપણે યાદ હોય તો ઔષધિ રૂપે એમની શક્તિ સાથે એમણે પ્રવેશ કર્યો. આ પછી આપણે જોયું એ પ્રમાણે એમનું પિંગ શરીર
લિંગ એટલે રૂપે પોતાનું સ્થાન થયું, જેમાં પ્રજાપતિ એમના અંશ રૂપે પ્રવેશ કરી અને વીર્ય સાથે પ્રવેશ કર્યો, જીવને આનંદ. આ રીતે પોતે જુદા અંગની વાત કરી અને ત્યાર પછી આગળ એ પણ બતાવ્યું કે કેવી રીતે બુદ્ધિના દેવતા પ્રજાપતિ બ્રહ્માજી, જેને વાકપતિ પણ કહેવામાં આવે, એ બ્રહ્માજીએ પ્રવેશ કર્યો. અને ત્યાર પછી ચંદ્રમાં પોતાની શક્તિ રૂપે મન સાથે પ્રવેશ કરી કે જેથી જીવ સંકલ્પ વિકલ્પ કરી શકે. બુદ્ધિ દ્વારા જીવ નિર્ણય કરી શકે અને તેનો ઉપયોગ કરો. એ રીતે મનના ચંદ્રમાં પોતાની શક્તિરૂપ મન સાથે પ્રવેશ કરી અને જીવ સંકલ્પ વિકલ્પ કરી શકે. એટલું જ નહીં, વિરાટ રૂપમાંથી સત્વંશમાંથી ચૈતન્ય શક્તિ સાથે બ્રહ્માજી બે રીતે બુદ્ધિ રૂપે નિશ્ચિત રૂપે અહંકાર રૂપે એના અધિષ્ઠાન દેવતા બ્રહ્માજી છે. એ વાત કર્યા પછી ભગવાનના ત્રણ લોકની ઉત્પત્તિની વાત કરી. સ્વર્ગલોક, ભૂલોક અને અંતરિક્ષ, એ ત્રણ લોકની વાત કરી. અને ત્યાર પછી આપણે આગળ જોયું એ પ્રમાણે સૃષ્ટિની બ્રહ્મરામણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર. પહેલા ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા, એની આજીવિકા પણ નક્કી થઈ. અને ત્યારે પણ કહ્યું હતું અને અત્યારે ફરી યાદ અપાવીએ છીએ કે આજીવિકા માટે કોઈએ શોક કરવો જોઈએ નહીં કે મારા માટે આ કેમ આજીવિકા માટેનું સાધન છે, મારું સાધન બીજું કેમ નહીં. અત્યારે આપણને લોકોમાં જે ટેન્શન તાણ જોવા મળે છે, સ્ટ્રેસ જોવા મળે છે. કેમ? કારણ કે બ્રાહ્મણો છોકરો હોય અને એને કંઈક બીજું બનવું હોય, બધાને પોતાની આજીવિકાથી સંતોષ નથી. ત્યારે અહીંયા ભાગવતકાર કહે છે કે આજીવિકા માટે કોઈ શોક કરવો જોઈએ નહીં, કારણ કે જન્મતાની પહેલાં જ અને જન્મતાની સાથે જ આ બધું જ નક્કી થયેલું છે. એટલા માટે પછી વિષ્ણુ ભગવાનના અંશરૂપ ક્ષત્રિયોનો ઉત્પત્તિ થઈ. ક્ષત્રિયો લોકોનું રક્ષણ કરવા માટે એમની આજીવિકા બતાવી રાજા તરીકે. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે વૈશ્ય, જે કૃષિ વગેરે વ્યવસાય વાળો હતો, તે બધાને મનુષ્યની ખેતીવાડી દ્વારા મનુષ્યને બધાને આજીવિકા આપણે આપવા માટે કૃષિ વાણિજ્ય વગેરે બતાવ્યું. અને ધર્મની સ્થિતિ માટે ભગવાનના બે ચરણોમાંથી શુશ્રૂષા ઉત્પન્ન થઈ. અને સેવામાંથી પ્રથમ શુદ્ર ઉત્પન્ન થયા. અને શુદ્ર એટલે શેના માટે? શુદ્ર એટલે એને હલકા ગણીએ છીએ. અને પગ એટલે કંઈ ખરાબ નથી, પગ ઉપર તો બધા ઊભા રહેલા છે, પગ વગર આપણે કશું જ કરી શકીએ નહીં. એમ શુદ્ર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ કાળક્રમે લોકોની વૃત્તિ અહંકારને લીધે કેટલાક લોકો મહાન છે, બ્રાહ્મણો મોટા અને ક્ષુદ્રોને અસ્પૃશ્ય ગણ્યા. એ બધું ખોટું છે. ભગવાને તો એમને પણ ઉત્તમ સ્થાન આપ્યું છે. એટલી વાત આપણે 34મા શ્લોક સુધી જોઈ હતી. એટલે ગઈ વખતે આપણે 34 શ્લોક જોયા હતા. જો એતે વર્ણા સ્વધર્મેણ યજન્તિ સ્વગુરુમ હરિમ શ્રદ્ધયાત્મ વિશુદ્ધ્યર્થમ યજ્જાતા સવૃત્તિભિઃ. એટલે યજ્જાતા સવૃત્તિભિઃ, યજ્જાતા જેઓ વર્ણો પોતાની આજીવિકા સહિત જેમાંથી ઉત્પન્ન થયા છે, યજ્જાતા એતે વર્ણાઃ
સ્વધર્મને યજંતી સ્વગુરુમ હરિમ. પોતાની જે ધર્મ, પોતાના સ્વભાવ પ્રમાણે અને જે કંઈ આજીવિકા રૂપી કર્મ મળ્યું છે એ દ્વારા ભગવાન પોતાના ગુરુ અથવા તો ભગવાન, ગઈકાલે કઈ વખતે જોઈએ તો સ્વામી ગુરુ, જો કઈ રીતે જોયું તો આપણે એ ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે માટે બધાના ભગવાન બધાના પિતા છે અને માતા પણ ખરા છે અને સર્વશક્તિમાન છે માટે સ્વામી છે, આનંદરૂપ છે માટે પ્રિયતમ છે અને ચિત્ત સ્વરૂપ છે માટે માતા પિતા બને છે. સત સ્વરૂપ છે માતા પિતા, ચિત્ત સ્વરૂપ છે માટે ગુરુ. એટલે ટૂંકમાં ભગવાનને પોતાના કર્મો દ્વારા પોતાને જે કર્મ મળ્યા છે એ દ્વારા શ્રદ્ધયા આત્મવિશ્વાસ શ્રદ્ધાપૂર્વક યજંતી પૂજન કરે છે. એટલે આ બધા કર્મો શેના માટે છે તો કે આત્મવિશુદ્ધ્યર્થમ, અંતઃકરણની શુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે, દરેક વર્ણના લોકોને જે જ કર્મ મળ્યા હતા એ શ્રદ્ધાપૂર્વક પોતાના ભગવાન માટે, ગુરુ માટે કહો, માતા પિતા કહો, જે શબ્દ વાપર્યો એ કરીને એ પોતે ભગવાનની પૂજા કરતા હતા. યદ્યત કર્મ કરો વિતત્ત શંભો તવારાધના. એ ભગવાન હું જે કંઈ કર્મ કરું તારી આરાધના બની જાય. શેના માટે કે જેથી મારું હૃદય શુદ્ધ થાય. હવે આગળ કે છે 35મા શ્લોકમાં, એતત્ સત્ર ભવતો ભગવતો દૈવ કર્માત્મરૂપિણઃ કશ્રદ્ધ્યાદુપાકર્તું યોગમાયા બલોદયમ. આટલી વાત કર્યા પછી મૈત્રેય મુનિની નમ્રતા અને હોવી છે બધામાં. શું કહે છે? એતત ક્ષત, ક્ષત એટલે વિદુરજી, હે વિદુરજી, એતત ભગવતો દૈવ કર્માત્મ રૂપિણ. દૈવ એટલે કાળ, સમય, કાળ, કર્મ અને આત્મ સ્વરૂપિણ એટલે સ્વભાવરૂપ શક્તિ. ભગવત ભગવાનની શક્તિ છે, દૈવ અને કાળ, કર્મ અને સ્વભાવ, એના દ્વારા ભગવાનની યોગ માયા કહીતો, યોગ માયા બલાદ ઉદયમ, યોગ માયા યોગ માયા બલાદ ઉદયમ એટલે કે યોગ માયા ના બળથી જ્યાં વિરાટની ઉત્પત્તિ થઈ, પ્રગટ થયું, એનું કશ્રદ્ધ છે ને, પછી ધ્યાત ઉપા કરતું એટલે સંપૂર્ણ રીતે વર્ણન કરવા માટે શ્રદ્ધાત એટલે ઈચ્છા કરે, શ્રદ્ધાત એટલે ઈચ્છા કરે. એટલે કોણ ભગવાનની વર્ણન કરવા માટે કેવી રીતે ઉપા કરતું સંપૂર્ણ રીતે વર્ણન કરવાની ઈચ્છા કરે. એટલે શું કહેવા માંગે છે કે ભાઈ વિદુરજી, કાળ, કર્મ અને સ્વભાવરૂપ શક્તિવાળા ભગવાન માયાના બળથી આ વિરાટની ઉત્પત્તિ કરી. એ વર્ણન તો કર્યું પણ સંપૂર્ણ વર્ણન થઈ શકે એમ છે નહીં. પણ એ જુદી રીતે બતાવે છે કે કોણ સંપૂર્ણ વર્ણન કરવા માટે ઈચ્છા કરે. એ ખરેખર કોઈ ઈચ્છા કરી શકે જ નહીં, કારણ કે ભગવાનનું વર્ણન પૂર્ણ રીતે કરી શકાય એવું છે જ નહીં. એટલે હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે જ કરું છું. જેમ કોણ કહે છે? પુષ્પદંતી મહારાજ કહે છે, હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે કરું છું. ભગવાનનું સંપૂર્ણ વર્ણન કરવું શક્ય નથી, છતાં પણ શેના માટે કરું છું તો કહે છે 36મા શ્લોકમાં,
अथापि कीर्तयाम्यङ्ग यथामति यथा श्रुतं कीर्ते हरे स्वां सत्कर्तुं गिरमन्याभिधास्यतिम्। એટલે જો તમે જો અથ અપી કીર્તયામી અંગ છે, મ્ય છે ને એને છૂટું પાડશો, કીર્તયામી અંગ, અંગ એટલે પુત્ર તો પ્રિય, અંગ એટલે મારું અંગ એટલે પ્રિય, ને હે પ્રિય વિદુરજી, તથા અથ અપી એટલે છતાં પણ, હે પ્રિય વિદુરજી, કીર્તયામી પણ કીર્તન તો કરીશ, ભગવાનનું વર્ણન તો હું કરી રહ્યો છું, એટલે કીર્તયામી હું વર્ણન કરું છું. શેના કેવી રીતે? યથામતિ યથાશ્રુતમ. યથામતિ મારી, યથામતિ પહેલાં આપણે જઈશું યથાશ્રુતમ. યથાશ્રુતમ એટલે ગુરુમુખે, યથાશ્રુતમ ગુરુમુખાત, યથાશ્રુતમ એટલે ગુરુજી પાસેથી એ જાણ્યું છે, તે સાંભળ્યું છે, તે યથાશ્રુતમ. યથામતિ સાંભળ્યું તો છે પણ મારી મતિ પ્રમાણે વર્ણન કરી શકું, બરાબર છે ને? એ પણ બહુ જ મહત્વનું છે કે હું જેટલું સાંભળ્યું છું બધું કરી શકું એમ છું નહીં. યથાશ્રુતમ યથામતિ, ગુરુમુખે જે શ્રવણ કર્યું છે તે પ્રમાણે હું મારી મતિ પ્રમાણે કરું છું. યથાશ્રુતમ યથામતિ કીર્તિ હરેહે સ્વાં સત્કર્તુમ ગિરમ અન્યાભિધાસિત. એટલે કે છે મારી મતિ અનુસાર મેં જે સાંભળ્યું છે તે પ્રમાણે, અને યથામતિ મારી બુદ્ધિ અનુસાર, અન્ય ગિરમ પછી આપણે લઈએ છીએ ગિરમ અન્ય અભિધા એટલે શ્રી હરિના ગુણ વિના અન્ય વિધા, ભગવાનના ગુણ સિવાય જગતની મેં બધી વાતો કરી હોય એના લીધે મારી બુદ્ધિ છે, વાણી કે બની છે, કુટિલ બની ગઈ છે, વાણી કુટિલ બની ગઈ છે. વિષય છે અસતિમ, અસતિમ છે ને જો ગિરમ અન્ય અભિધા અસતિમ, અસતિમ એટલે મલિન થઈ છે અથવા તો કુટિલ થઈ ગઈ છે વાણીને. સત્કર્તુમ આગળ છે, સત્કર્તુમ એટલે પવિત્ર કરવા માટે, કીર્તે હરેહે સ્વાં સત્કર્તુમ એટલે કે છે હે વિદુરજી, અથ અભી છતાં પણ હું ભગવાનની કીર્તયામી મારી જે સાંભળ્યું છે તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસારની કીર્તન એટલા માટે કરું છું કે ગિરમ અન્ય અભિધાસિત, મારી આ વાણી છે એ અન્ય બીજાની વાત કરવાની અસતિમ જે કુટિલ બની ગઈ છે, અપવિત્ર બની ગઈ છે, તેને પવિત્ર કરવા માટે સત્કર્તુમ પવિત્ર કરવા માટે હરિનું કીર્તન કરું છું. હવે આપણે કહે છે કીર્તન કરું છું એનું કારણ શું છે? તો હવે જે બીજાનો મત છે વિદ્વાનનો એ પ્રગટ કરતા 37મા શ્લોકમાં કહે છે એકાંત લાભમ વચસોનુપુંસાં સુશ્લોકમૌલે ગુણવાદમાહુ સુતે ચ વિદ્વત વિરૂપાકૃતાયાં કથા સુધાયામ ઉપસંપ્રયોગમ. એટલે છે કે એકાંત લાભમ વચસોનુપુંસાં સુશ્લોક મૌલ્યે ગુણવાદમ આહુ, ગુણવાદમ આહુ એટલે કે છે એકાંત લાભ. એકાંત લાભ એટલે શું? મુખ્ય લાભ. લાભ એટલે ફળ, લાભ એટલે ફળ, અને એકાંત એટલે જેનું એક જ અંત છે એનો મુખ્ય લાભ. વચસો નું ખરેખર, નું એટલે ખરેખર, તુમસા એટલે મનુષ્ય માટે એકાંત લાભ વચસ વાણીનું મુખ્ય ફળ શું છે? તો કે સુશ્લોક, સુશ્લોક એટલે ઉત્તમ યશ, સુશ્લોક એટલે છે ઉત્તમ યશ કહીએ અથવા પુણ્ય શ્લોક. પછી શું છે? મૌલ્ય, મૌલ્ય એટલે મસ્તક એટલે શિરોમણી, એટલે પુણ્ય શ્લોક શિરોમણી. સુશ્લોક મૌલ્યે એનો અર્થ છે પુણ્ય શ્લોક શિરોમણી. ભગવાન એ
એના ગુણાનુવાદ કરવા એ જ મોટું ગુણ છે ને, મૌલ્યે ગુણવાદમ, એને ગુણવાદમ આવવું એટલે કહેવામાં આવ્યું છે. શું? એકાંત લાભ, એટલે કે મનુષ્યનું મુખ્ય ફળ, વાણીનું મુખ્ય ફળ શું છે? તો ભગવાનના ગુણાનુવાદ કર્યા. કોણ ભગવાન? તો કે ઉત્તમ શ્લોક, કે પુણ્ય કીર્તિ એવા શિરોમણી ભગવાન છે, એના ગુણાનુવાદ કરવું એ જ વાણીનું મુખ્ય ફળ છે. એટલે ટૂંકમાં વાણી એટલા માટે મળી છે કે જેથી આપણે ભગવાનનું ગુણાનુવાદ કરીએ તો જ એ વાણીનું ફળ છે, વાણીને ઉપયોગ છે, એવું આવું કહેવામાં આવે છે. પછી આગળ કહે છે સુદેશ્ચ વિદ્વદ્ભિઃ ઉપાકૃતાયામ. ઉપાકૃતાયામ એટલે નિરૂપણ કરેલો. પછી જો કથા સુધાયામ ઉપસંપ્રયોગમ. ઉપસંપ્રયોગ એટલે સમીપમાં સમ્યક વિનિયોગમ. એટલે શું છે કે વિદ્વદ્ભિઃ ઉપાકૃતાયામ, ઉપાકૃતાને સમ્યક વિનિયોગમ. સમ્યક વિનિયોગ એટલે શું છે આપણે વિચારીએ તો કથા સુધાયામ એક કથા રૂપી અમૃત. બેસતું નથી અમે જો હવે અર્થ જોઈ બરોબર. તો વિદ્વજ્જનો દ્વારા વર્ણવવામાં આવેલી ઉપાકૃતમ એટલે વિદ્વજ્જનો દ્વારા વર્ણવવામાં આવેલી સુધારૂપક કથામાં કાનનું સારી રીતે જોડું, સમ્યક છે ને, ઉપસમ્ય પ્રયોગમ એટલે કાન જોડું, અને સુદેશ્ચ સુતે એટલે કાનને, વિદ્વાન દ્વારા વર્ણવવામાં આવે સુધારૂપ કથા, જે અમૃતરૂપ કથા છે એમાં કાનને જોડવા, એનો વિનિયોગ કરવો, એની સાથે જોડવું. આપણે કર્યું છે ને વિનિયોગ, એની સાથે વિનિયોગ એટલે જોડવું. એટલે કાનનો ઉપયોગ, કાનને સાર્થકતા, એનું ઉત્તમ ફળ શું છે? તો કે વિદ્વાન દ્વારા. બહુ મહત્વનો શબ્દ વાપરે છે કે વિદ્વાન દ્વારા વર્ણવવામાં આવેલી કથા. એવો શબ્દ વાપરવાની પાછળ મુનશીધર મહારાજની ટીકાએ આપી છે. એમાં કહે છે કે હું ખાલી ગુજરાતી જ બોલીશ. વિદ્વદ્ભિઃ ઇત્ય અન્યેન. જ્યારે વિદ્વદ્ભિઃ એવું કહેવામાં આવે છે એનો અર્થ એ છે કે વિદ્વાન પાસેથી શ્રવણ કરવું જોઈએ. કેમ કે એ દ્વારા એ પદ અને પદના અર્થને સારી રીતે જાણવાથી જ્ઞાની પાસેથી જ કથાનું શ્રવણ કરવું જોઈએ, અન્ય પાસેથી નહીં. એટલે અવિદ્વાન દ્વારા, જેને વિદ્વાન નથી, જેને કંઈ જ્ઞાન નથી સંસ્કૃતનું કંઈ એવું કશું છે, અને એ ખાલી ગુજરાતી કદાચ કરી જાય, સંસ્કૃતને થોડું માનતા આવડતું હોય એવા વ્યક્તિની વાત કરે છે, તો એ લોકો દ્વારા શ્રવણ કરવું જોઈએ નહીં. એના માટે મજાકમાં મહાત્માઓ કહેતા ઘણી વખત કે નાસતો વિદ્યતે ભાવ, ગીતાનો શ્લોક છે, યાદ છે? નાસતો વિદ્યતે ભાવ. તો એનો અર્થ શું કર્યો? નાસ્તો ભાવે તોય કરો, ન ભાવે તોય કરો. આખો અર્થ બદલાઈ ગયો. નાસતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સત, એવું છે. પણ એને બદલે અર્થ શું કર્યો? નાસ્તો ભાવે તોય કરો, ન ભાવે તો ન કરો. એટલે એવા કેટલાય શબ્દો બધું જ કે અવિદ્વાન ખોટું કે છે એવું નહીં. ત્યારે ઘણી વખત મહત્વની વસ્તુ હોય અને એને ખ્યાલ ન હોય તો અર્થનો અનર્થ થાય. એટલા માટે કે છે અવિદ્વાન તો શ્રવણ કર્યા અનુસાર, શ્રવણ કર્યું એ વિદ્વાને પણ એ પ્રમાણે કથા કરવા માટે અસમર્થ છે, અને એટલા માટે શાસ્ત્રને હાનિ કરતા છે. તે શાસ્ત્ર તેનાથી ભય પામે છે. એટલે વિદ્વાન પાસેથી ન જાણવું જોઈએ, ન સાંભળવું જોઈએ. એની પાછળ તમે કેવી રીતે બચો? મહાભારતના 266-68 કીધું છે કે ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમુપબ્રહ્મ્યેત વિભેદ્ય અલ્પસૂત વેદઃ મામ અયમ પ્રહર્ષ્યતિ. શું કહે છે
ઇતિહાસ અને પુરાણના આધારે વેદમ સંપૂર્ણીએ આધારે વેદનો અર્થ કરવો જોઈએ. વિભેદ્ય અનુભૂતિ દ્વારા આમને ક્ષતિ પહોંચાડશે એમ અધકચરા જ્ઞાનવાળાથી શાસ્ત્ર પણ ભય પામે છે. કારણ કે જેને અધકચરું જ્ઞાન હોય અને એની પાસેથી સાંભળે તો શાસ્ત્ર કે મને પણ ભય લાગે છે કે મારો અર્થનો અનર્થ કરશે. એટલા માટે અહીંયા વિદ્વાન પાસેથી જ શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. વિદ્વાન પાસેથી નહીં. પછી આગળ બીજું પણ કે છે ટીકાકાર યાદ અપાવે છે ન ચ અધ્ય જ્ઞાન નિબંધ પણ અતિ જ્ઞાન માટે આગ્રહ રાખવો જોઈએ નહીં. ઘણા લોકો એક શ્લોક છે, ઘણા લોકો પાછળ કે પણ ખરા તમે એક શ્લોક છે ને 5 દિવસ સુધી ચલાવ્યો, આટલા દિવસ સુધી ચલાવ્યો. સ્વામીજી પૂજ્ય આપણે સ્વામીજી મારે અમદાવાદવાળા સ્વામીજી ઘણી વાર કહે કે એવી વિદ્વત્તાની પણ આવશ્યકતા નથી. જે સરળતાથી સમજી શકાય એની બદલે તમે એક શ્લોક પર પિષ્ટ વિરાજ કરો તો એ પણ આવશ્યકતા નથી. અને બીજું કે અધકચ જ્ઞાન હોય તો એ પણ પોતે જ ભય પામે છે. માટે વિદ્વાનો પાસેથી આ કથામૃતનું પાન કરવા માટે આપણા જ્ઞાનનો વિનિયોગ કરવો જોઈએ. એટલે કે કાલનું ઉત્તમ ફળ એક જ છે, વિદ્વાન પુરુષ પાસેથી ભગવાનની કથા રૂપે અમૃતનું પાન કરવું જોઈએ. અને વાણી દ્વારા ભગવાનના ગુણાનુવાદ કરવા એ જ વાણીનું ઉત્તમ ફળ છે. એ આગળ કે છે કારણ કે આગળ મેં કહ્યું ને કે ભગવાનનું આ કથન પૂર્ણ રીતે તો કરી શકાય એમ છે નહીં. એ વસ્તુને આગળ 38 શ્લોકમાં કહેતા કહે છે આત્મનો અવસિતો વત્સ મહિમા કવિના દિના સંવત્સર સહસ્રાંતે દિયા યોગ વિપક્વયા. એટલે કે આત્મનો અવસિતો વત્સ એટલે કે હે વત્સ, એ બાળ હે વત્સ, હે પ્રિય, કવિના આદિના એટલે આદિ કવિ બ્રહ્માજી. આત્મનો અવસ્થિત પછી લઈશું. પહેલા બીજી લીટી લઈએ. સંવત સહસ્રાંતે દિયા યોગ વિપક્વયા એટલે કે છે સંવત્સર સહસ્રાંતે 1000 વર્ષ. સંવત્સર એટલે વર્ષ અને સહસ્રાંતે એટલે કે હજારો વર્ષના અંતે દિયા યોગ વિપક્વયા હજારો વર્ષના અંતે યોગ વિપક્વયા યોગથી પરિપક્વ થયેલી બુદ્ધિ પણ આત્મનો અવસિત મહિમા. આત્મનો એટલે ભગવાન હરે હે મહિમા, ભગવાનનો મહિમા એ પણ અવસિત એ કેમ વસિત એટલે ખરેખર એ જાણી શક્યો છે. જો આત્મનો અવસિતો વત્સ મહિમા કવિના આદિના આત્મનો હરે મહિમા યોગ પરિપક્વયા ધિયા સંવત્સર સહસ્રાંતે અપી કવિના બ્રહ્મા કિમ અવસિત એટલે કિમ જ્ઞાત એટલે ખરેખર જાણ્યો છે. ખરેખર કહેવા માંગે છું કે ના, ખરેખર જાણી શકતા નથી. એટલે તમે વિચાર તો કરો કે જે આદિ કવિ છે, જે સર્વજ્ઞ છે, એવા બ્રહ્માજીએ પણ 1000 વર્ષથી પોતે તપ કરીને પોતાની બુદ્ધિને પરિપક્વ કરી છે. એ પણ ભગવાનના મહિમાને પૂર્ણ રૂપે જાણી શકતા નથી. કેમ? અવિસિતા એટલે ખરેખર એમણે જાણી શકતા નથી. કેમ? કાકુ બુદ્ધિ. કેમ? એટલે ખરેખર જાણે છે કે ના, ખરેખર જાણી શકાય એવું નથી. ભગવાનનો મહિમા જ એવો છે કે એને પૂર્ણ રીતે જાણી શકાય એવું નથી. એટલે પૂર્ણ રીતે
વર્ણન કરવાની કોણ ઈચ્છા કરે? કઈ શ્લોકમાં કીધું મને આગળ કર્યું ને આપણે 35મા શ્લોકમાં એનો વિસ્તાર કરતા અહીંયા કહી રહ્યા છે. તો જાગે છે આગળ 39મા શ્લોકમાં અતો ભગવતો માયા માયિનામપી મોહિની યસ્વયં ચાત્મવર્તમાન આત્મનાત્મવેદ કિમ તાપરે. અતઃ ભગવત માયા માયિનામપી મોહિની યત સ્વયં ચ આત્મવર્તમાન આત્માનવેદ કિમ ઉતુપરે. એ બંને રીતે બતાવે છે. અતઃ ભગવતા માયા આથી ભગવતા માયા માયિનામપી મોહિની. માયિનામ એટલે એક અર્થ ભગવાન માટે વપરાય છે, પણ એ ટીકામાં બતાવે છે માયિનામ એટલે બ્રહ્મા વગેરે. બ્રહ્માજી વગેરેને પણ ભગવાનની માયા મોહિત કરે છે. એટલું જ નહીં, યત સ્વયં ચ આત્મવર્તમાન એટલે એટલું જ નહીં, આત્મવર્તમાન એટલે આત્માને પોતે ભગવાન પોતાની માયાની ગતિ. વર્તમાન એટલે ગતિ, માર્ગ. વર્તમાન એટલે માર્ગ એટલે ગતિ. યત સ્વયં પોતે આત્મવર્તમાન યત સ્વયં ચ આત્મવર્તમાન લઈશું અને પોતે પણ પોતાની માયાની ગતિ. આટલી છે આત્માનું નવેદમ. આત્માનું પરમાત્મા પોતે પણ જાણતા નથી કે માયાની આટલી જ ગતિ છે. નવેદ કિમ ઉત અપરે. જ્યારે માયિનમ પહેલા તો કહી દીધું કે માયિને એટલે કે બ્રહ્માજી વગેરેને પણ ભગવાનની માયા મોહિત કરે છે. આપણે જોયું છે કે ઇન્દ્રને પણ થયું જ્યારે ભગવાનને કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો તો કેટલો નાનો બાળક મારી પૂજા અટકાવે ને ગોવર્ધનની પૂજા કરાવે અને કેટલું બધું આપણે એના ઉપર કેટલો બધો વિરોધ કરીને કેટલો બધો કષ્ટ પહોંચાડ્યો, વરસાદ મોકલ્યો, રામ કરે તે કર્યો. અને એ રીતે બ્રહ્માજીને પણ થયું કે આ ખરેખર ભગવાન છે, બધા સાથે મજાક કરી રહ્યા છે, જમી રહ્યા છે અને વાછરડાને લઈ ગયા. એટલે કે માયિના એટલે બ્રહ્માજી વગેરેને પણ ભગવાનની માયા મોહિત કરનાર છે. એટલું જ નહીં, ભગવાન સ્વયં પણ પોતાની માતાની માયાની ગતિને જાણતા નથી. તો કેમ ઉત પરે વેદ, તો બીજાને તો કેવી રીતે જાણી શકે? તો એનો અર્થ થયો કે ભગવાનની માયા ભગવાન કરતા ચડી ગઈ ના, એટલે ભગવાન સર્વજ્ઞ નથી તો કે ના, એવું પણ નથી. કારણ કે આ પ્રશ્ન ઉઠે ન ચ એવમ સર્વજ્ઞ હાનિ. આવું કહેવાથી સર્વજ્ઞની સર્વજ્ઞત્વ ભગવાન સર્વજ્ઞ છે એનું કોઈ નુકસાન થતું નથી. કેમ કે અનંત વસ્તુ ભગવાન પોતે જ અનંત ગુણ છે, અનંત વસ્તુ છે અને એટલા માટે અનંતમાં આજ્ઞા ન કહેવાય. માટે ભગવાન સર્વજ્ઞ છે. પણ અહીંયા કહેવાનું એટલું જ છે કે ભગવાનનું વર્ણન કરવું મુશ્કેલ છે. આ બધા પાછળ મૈત્રેય મુનિ એટલું જ કહે છે કે ભગવાનનું વર્ણન સંપૂર્ણ રીતે કરી શકાય નહીં. છેલ્લે કહે છે ભગવાન કેવા છે દુર્વિજ્ઞ હોવાથી કેવળ હવે હું તમને નમસ્કાર કરું છું. કારણ કે હું વર્ણન કરું છું શક્ય નથી, એમ આંતરિક છે કે હું તમને નમસ્કાર કરું છું. એટલા માટે કહે છે યતો પ્રાપ્ય વર્તંત વાચાશ્ચ મનસાસ અહં ચામ્યે ઇમે દેવા તસ્મૈ ભગવતે નમઃ. યતઃ અપ્રાપ્ય નિવર્તન્તે પાછી આવે છે. વાચાહ ચ મનસાસ વાચઃ ચ મનસાસ. ઉપનિષદ વાક્ય છે યતો અપ્રાપ્ય, જેને પ્રાપ્ત કર્યા વગર વાણી અને મન સાથે પાછી આવે છે. વાણી ને મનને તો ભગવાનનું વર્ણન કરીએ પણ વર્ણન કરી શક્યા નહીં, એ વાણી મન સાથે પાછી આવી રહી. યતો અપ્રાપ્ય નિવર્તન્તે
ઉપનિષદનું વાક્ય છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એને જે આપે છે ઉપનિષદ વાક્યને આ રીતે ગોઠવે છે કે યત અપ્રાપ્ય, જેને પ્રાપ્ત કર્યા વગર વાણી અને મન પાછા આવે છે. અહમ એટલે અહંકાર, બીજી રીતે બધી અહમ ચ અન્ય ઇમે દેવાહ, એટલે અહંકાર અને બીજા દેવતાઓ વાણીને મન તો પાછા બીજા દેવતા પણ પાછા આવે છે. એ નિવર્તનથી આગળથી લેવું પડે. એમાં જે પરમાત્મા છે એને તસ્મૈ ભગવતે નમઃ, એટલે ભગવાન કેવા છે કે જેને વાણી અને મન પણ એનું વર્ણન કરી શકે. કારણ મન અને વાણી વર્ણન કરવા માટે સક્ષમ છે. મનમાં જે વિચાર આવે વાણી પ્રગટ થાય. પણ અહંકાર અને બીજા દેવતાઓ કોઈ પણ ભગવાનનું વર્ણન કરી શકે એમ નથી. તત્ર સૂર્યોભાતિ ન ચંદ્રતારા. એટલા માટે અહીંયા કહે છે એવા ભગવાનને હું તો ખાલી નમસ્કાર કરું છું. અહીંયા ટીકાકાર કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તે ઉપનિષદમાં પણ કહ્યું છે કે ભગવાનનું વર્ણન વાણી અને મન પરિષદ માટે પાછા આવે છે. અને કેનો ઉપનિષદમાં બહુ સુંદર વાત કરી છે. ગુરુજી આત્મતત્વનું નિવેદન કર્યા પછી શિષ્યને કહે છે, હે શિષ્ય, હું બધું સંસ્કૃતમાં શ્લોક નથી બોલતા, હે શિષ્ય, તું જો એમ કહેતો હોય કે હું આત્માને જાણું છું, તો ખરેખર તું જાણતો નથી. તું એમ કહેતો હોય, બહુ સુંદર છે, સાંભળજો. જો હું આત્માને જાણું છું એમ કહેતો હોય તો તું આત્માને પરમાત્માને જાણતો નથી. અને જો તું એમ કે જાણું છું તો તું અલ્પ જ જાણે છે. માટે તારે વિચાર કરવાની આવશ્યકતા છે. જ્યારે શિષ્ય જવાબ આપ્યો ને તો કહે છે તું બરાબર વિચાર કર. વિચાર કરીને આવ્યો શિષ્ય. અને પછી બહુ સુંદર જવાબ આપે છે, નાહમ વેદ સુવેદેતિ મન વેદેતિ વેચજો. નાહમ મનને સુવેદેતિ, હું એમ પણ નથી કહેતો કે હું આત્માને પરમાત્માને સારી રીતે જાણું છું. નોન વેદેતિ વેદજ, અને હું એમ પણ નથી કહેતો કે હું આત્માને નથી જાણતો. યહ ન તદ વેદ તદ વેદ ન વેદ ઇતિ. એટલે અમારી જેમ હું આ જવાબ આપ્યો ને એ રીતે હું જાણતો નથી, સારી રીતે જાણતો નથી એમ પણ નથી કહેતો, અને નથી જાણતો એમ પણ નથી કહેતો. એવું જે કહેતા છે એ જ ખરેખર આત્માને જાણે છે. એટલે એના સંદર્ભમાં પછીનો મંત્ર છે, યસ્યા મતમ તસ્ય મતમ, યસ્ય મતમ યસ્ય ન વેદ સચાવ. એ આપણે આખો મંત્ર નહીં બોલીએ, પણ એમાં પણ એ જ કહે છે કે જે બ્રહ્મવેદતા જે બ્રહ્મવેદતાને માટે બ્રહ્મને અવિદિત જાણતો નથી તે ખરેખર બ્રહ્મને જાણે છે. આ બધું શબ્દ ગોટાળા જેવા લાગે છે ને. એમાં કહે છે હું બ્રહ્મને સાહિત્ય નથી જાણતો, એ જ ખરેખર બ્રહ્મને જાણે છે. અને જે કે બ્રહ્મને જાણે છે બ્રહ્મને અલ્પ જાણે છે. કેવી રીતે આપણે સમજીએ તો, જ્યારે હું એમ કહું છું કે બ્રહ્મને સારી રીતે જાણું છું, ત્યારે ખરેખર વ્યક્તિ જાણતો નથી. કેમ? કારણ કે જાણું છું એટલે શું? હું આ પુસ્તકને જાણું છું, હું આ વ્યક્તિને જાણું છું, એટલે મારાથી જુદી છે. થયું ને? ક્યારે જાણી શકું? હું એનાથી જુદો છું. એટલે એ રીતે જ્યારે કોઈ વ્યક્તિ એમ કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, મને ભગવાન બધી ખબર છે, ત્યારે પૂરી રીતે જાણતો નથી. કારણ કે પોતાને સમાવેશ કર્યો નથી, પોતાનો સમાવેશ કર્યો નથી, પોતાનાથી જુદાવીને જાણે છે. એ અલ્પ જાણે છે. પણ જેમ કે હું પરમાત્માને નથી જાણતો એવું પણ નથી કહેતો, નથી જાણતો એવું પણ નથી કહેતો. એટલે કે હું આત્માને જાણું છું, પણ જાણું છું શબ્દ વાપરો તો ત્યાં મર્યાદા આવી જાય છે. ખ્યાલ આવે છે? આ બધાની પાછળ એ જ કહે છે કે જેને હું જાણું છું એવું કહું તો શબ્દની મર્યાદા આવી જાય. જાણવું કોઈને મારાથી જુદો થઈ જાય, હું નથી જાણતો એવું પણ ન કહી શકું. કારણ કે અત્યાર સુધી તમને જ્ઞાન આપ્યું છે ગુરુજી, અને ત્યારે મને નથી ખબર એવું પણ નહીં કહું. એ હું જાણું છું સાહેબ એવું પણ નથી કહેતો, અને નથી જાણતો એવું પણ નથી કહેતો. કારણ કે તમને જે જ્ઞાન આપ્યું છે અત્યાર સુધી કેનો ઉપનિષદની વાત છે, એટલે એ વસ્તુને અહીંયા યાદ અપાવે છે. મૈત્રેય મુનિ કે છે, મૈત્રેય મુનિ દ્વારા આમ તો વેદવ્યાસજી છે, વેદવ્યાસજી અને વેદવ્યાસજી દ્વારા સુખદેવજી કહે છે કે યતો અપ્રાપ્ય નિવર્તન્તે
વાચ મનસા સહ અચન્ય ઇમે દેવાહ તસ્મૈ ભગવતે નમઃ. એવા ભગવાનની હું નમસ્કાર કરું છું કે જેને વાણી અને મન દ્વારા વર્ણન ન થઈ શકે એવા પરમાત્માને નમસ્કાર કરું છું. એટલે આ રીતે પાંચમું અધ્યાય છઠ્ઠો અધ્યાય પૂરો થયો. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે ષષ્ઠોધ્યાય. કૃષ્ણ અર્પણમસ્તુ. હવે સાતમો અધ્યાય. આ સાતમા અધ્યાયમાં વિદુરજી શંકા ઉત્પન્ન કરે છે, પણ એ શંકા દ્વારા ખરેખર તો તત્વનું નિરૂપણ થાય છે. એક જે મને દેખાય છે અને સાથે સાથે આપણને પણ આવી શંકા થવી જોઈએ. વિચાર કરો તો શંકા થાય અને એ રીતે શંકા જ્યારે ઉત્પન્ન કરીએ તમે આમ કેમ કહ્યું? જે વક્તા છે એને એમ તો ન જ કહેવાય કે તમે આમ કેમ કહ્યું. એટલે પોતે પહેલા પ્રાર્થના કરે છે વિદુરજી અને પછી પોતાની શંકા ઉત્પન્ન કરે છે, બતાવે છે કે મને સમજાતું નથી અને એ શંકાનું સમાધાન પછી મૈત્રેય મુનિ કરશે. તો હવે આપણે સાતમા અધ્યાયમાં પ્રારંભ કરીએ. પ્રણામ કરીને ભગવાનને. શ્રી શુક ઉવાચ એવં બ્રુવાણં મૈત્રેયં દ્વૈપાયન સુતો બુધઃ પ્રિયમિવ ભારત્યા વિદુર પ્રત્યભાષત. શુદ્ધેજી બોલ્યા એવં બ્રુવાણં. એવં એટલે આ રીતે. આ રીતે એટલે શું? તો કે ત્રીજા સ્કંદના પાંચમા અધ્યાયમાં 22મો શ્લોક યાદ કરે છે કે મયા ગુણૈઃ ભગવા સૃષ્ટ્યાદિકં કરોતિ. તમે આગળ જોશો શ્લોક તો ત્યાં છે કે ભગવદ વિનયા યોગ માયા ઉપબ્રહ્મિતાઃ. એ શબ્દ છે પણ એનો અર્થ આવો થાય કે ભગવાન ત્યાં એવું કહ્યું કે યોગ માયાથી વૃદ્ધિ પામીને ભગવાને આ લીલા જે કરી હું તમને કહું છું, તમે સાંભળો. જે આપણે બધી લીલા સાંભળી પણ એ વસ્તુને ખ્યાલમાં રાખીને અહીંયા વિદુરજી પ્રશ્ન કરે છે. એટલે કે છે એવં બ્રુવાણં. આ રીતે કહેલ મૈત્રેયમ. મૈત્રેય મુનિએ જ્યારે આ રીતે કહ્યું ત્યારે દ્વૈપાયન સુતઃ. દ્વૈપાયન એટલે વેદવ્યાસના પુત્ર કેવા છે? બુદ્ધ જ્ઞાની. અને એટલું જ નહીં, ભારત્યા એટલે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીના તત્વદર્શી. તત્વદર્શી બુદ્ધિશાળી પુત્ર પ્રિય ઇવ વિદુર પ્રત્યભાષિત. પ્રિય એટલે પ્રાર્થના રૂપા. પ્રાર્થના રૂપે વાણીથી પ્રસન્ન કરતા હોય તે રીતે પ્રાર્થના રૂપે વાણીથી પ્રસન્ન કરતા હોય. હું જે સમજુ છું બરોબર તો છે ને? કારણ કે જે કહેવાના છે તત્વની વાત છે. એટલે વાણી દ્વારા પ્રસન્ન કરતા પ્રાર્થના વડે કહેવા લાગ્યા. એટલે આ પ્રમાણે જ્યારે મહર્ષિ મૈત્રેયે કૃષ્ણ દ્વૈપાયન પુત્ર તત્વદર્શી પુત્ર વિદુરજીને કહ્યું ત્યારે વિદુરજીએ પ્રાર્થના રૂપે વાણીથી મૈત્રેયજીને પ્રસન્ન કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા. પોતાની શંકા ઉત્પન્ન કરે છે. કે છે બીજા શ્લોકમાં વિદુર ઉવાચ બ્રહ્મન કથમ ભગવતઃ ચિન્માત્રાસ્ય વિકારિણઃ લીલયા ચાપી મુચ્યેરન્ન નિર્ગુણસ્ય ગુણપ્રિયાઃ. વિદુરજી કહે છે બ્રહ્મન એટલે અહીંયા બ્રહ્મન કોના માટે છે? મૈત્રેય મુનિ માટે. એટલે હે બ્રહ્મન કથમ ભગવતઃ ચિન્માત્રસ્ય અવિકારિણઃ નિર્ગુણસ્ય ગુણક્રિયા લીલયા અભિયુજ્યેન. એક શબ્દ જોઈ લીધા, આપણે બોલી ગયા. હવે જોઈએ હે બ્રહ્મન કે કથમ એટલે કેમ શું? ભગવતઃ જે ભગવાન કેવા છે? ચિન્માત્ર. કે ચિન્માત્ર બોધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ચિન્માત્ર જ્ઞાન સ્વરૂપ. બધા કહેવાય ભગવાન અવિકારી, જેમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી. અવિકારીણ જેમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી.
જે પોતે જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ, કોઈ પ્રકારનો ગુણ નથી. એમાં આ લીલા કરે તો બધા ગુણને ક્રિયા તો આવી કે નહીં. એટલે કહે છે હે ભગવાન, હે બ્રહ્મના ભગવાન શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિકારી છે, નિર્ગુણ છે. તો તેમને લીલાથી ક્રિયાઓને ગુણ કેવી રીતે સમજે? લીલાથી એમનામાં ક્રિયા અને ગુણ કેવી રીતે સમજી શકે? કારણ કે અવિક્રિયા છે, અવિકારી છે. તો એમાં ક્રિયા કરી તો વિકાર આવે અને એમને બધા ગુણ છે એ બધા સંભવી કેમ શકે? પ્રશ્ન એ થાય છે કે એક બાજુ તમે કહો છો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે, ત્યાં ગુણ કેવી રીતે? ભગવાન ભક્તવત્સલ છે, ભગવાન આ છે, આ છે, બધા ગુણ ક્યાંથી આવ્યા? પછી આ ક્રિયાઓ કેવી રીતે સંભવે? તો આ બધું કેવી રીતે સંભવિત થયું એ મને કહો. પછી એના માટે દ્રષ્ટાંત પણ આપે છે કે ક્રીડા ક્યારે શક્ય થયું. ભગવાનને લીલા કહો કે ક્રીડા કહો. લીલા કહીએ તો ક્રીડા, રમત, ભગવાનની લીલા છે, ક્રીડા છે. એના માટે દ્રષ્ટાંત આપીને પાછી શંકા ઉઠી બતાવે છે. ત્રીજા શ્લોકમાં ક્રીડાય વિદ્યમનો ગર્ભસ્ય કામશ્ચિકિદીશાન્યતઃ સ્વતસ્ય તૃપ્તસ્ય ચ કથમ નિવૃત્તસ્ય સદાન્યતઃ. એટલે કહે છે કે ઉદ્યમત્યરિતિ એટલે પ્રવૃત્ત, ઉદ્યમ કરાવે તે અથવા તો પ્રવૃત્તિમાં જોડે તે. ક્રીડાયામ ઉદ્યમતો અર્ભસ્ય, અર્ભ એટલે બાળક. બાળક છે એ ક્રીડામાં, રમતમાં પ્રવૃત્ત થાય, બરાબર, ઉદ્યમમાં પ્રવૃત્ત થાય. કેમ? કામ, ઈચ્છા છે. શેની? ચિકિત્સા, એટલે ડર નથી હો. ચિકિત્સા ડર લાગે છે, ડર નથી. ચિકિત્સા અવગ્રહ, ચિકિત્સા અન્યતઃ, બીજા સાથે રમવાના કામ ઈચ્છાથી બાળક છે એ પીડા રમત કરવા માટે પ્રવૃત્ત થાય. બરાબર છે, બાળક રમવા માટે પ્રવૃત્ત થાય. પણ ભગવાન કે બાળક નથી. કેમ? એને સ્વતંત્ર છે. ભગવાન તો પોતાથી તૃપ્ત છે. એના માટે બાળકને કામ, એની ઈચ્છા, બાળકની ઈચ્છા થાય કે બીજા સાથે રમવું. કારણ કે એમનામાં આપણે એને રમવાની ઈચ્છા થઈ છે કે ભાઈ હું કોની સાથે રમું. એટલા માટે પ્રયત્ન કરે છે, કારણ કે એનામાં ઈચ્છા છે. એટલે કે પોતે પોતાથી તૃપ્ત નથી. પણ ભગવાન તો સ્વતઃ તૃપ્ત છે. ભગવાન પોતે તૃપ્ત છે. પ્રથમ નિવૃત્ત છે. અને પાછા ભગવાન કેવા છે કે પોતે સ્વતૃપ્ત છે, નિવૃત્ત છે, સદા નિવૃત્ત છે, સદા અન્યતઃ. અને ઘણા બધા કાંડ બતાવી દીધા એટલામાં. એક તો સદા સતત તૃપ્ત છે, સદા અસંગ છે, સદા આપણે કહીએ સદા અન્યતઃ, એના જે બીજું કોઈ છે જ નહીં, અસંગ છે બ્રહ્મ. તો એમાં પ્રવૃત્તિ, આ લીલા કે ક્રીડા શક્ય કેવી રીતે બને? બે કારણ પેલા બતાવ્યા કે આગળના શ્લોકમાં એવું કહ્યું કે ભગવાન આપણે ચિન્માત્ર છે, અવિકારી છે, નિર્ગુણ છે, અને એમાં લીલા કઈ રીતે સમજી શકે? પાછું આ શ્લોકમાં બાળકના દ્વારા દ્રષ્ટાંત આપ્યું કે ભગવાન પોતે તૃપ્ત છે, નિવૃત્ત છે અને અસંગ છે. તો એનામાં આ પ્રકારની લીલા કેવી રીતે સંભવી શકે? એના માટે મનસીધરી મહારાજ યાદ અપાવે છે કે આપ્તકામ સત્યકામ. ભગવાન તો કેવા છે? છાંદોપનિષદમાં કહ્યું છે કે ભગવાન તો આપ્તકામ, પૂર્ણાત્મા છે, પૂર્ણ કામ છે. એનામાં કોઈ કામના જન્મી શકી નહીં. જેના સંકલ્પો પણ કહે સત્ય સંકલ્પ છે, જેનામાં કામનાનો અભાવ છે. એટલું જ નહીં, પાછું છાંદોગ્યમાં કહે છે એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. ભગવાન કેવા છે? એ અદ્વિતીય બ્રહ્મ છે, બીજું કોઈ છે જ નહીં. અને પાછું જુદી જુદી શ્રુતિ દ્વારા આપણને યાદ અપાવે છે અસંગો એમ પુરુષ. અને છાંદોગ્યોપનિષદમાં કહ્યું છે કે ભગવાન તો અસંગ છે. એટલે આમ શ્રુતિ કહે છે કે અસંગ છે, અદ્વિતીય છે, એના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં, બીજાનો અભાવ જ છે. તો બ્રહ્મ એ સાથે આ લીલા જોડી છે સુસંગત લાગતી નથી. આપણે વિચાર આવ્યો છે કે
સુંદર વિચાર આપણી સામે વિદુરજી મહારાજ મૂકે છે કે ભાઈ એવું કીધું છે કે ભગવાન વિશ્વનું પછી ચોથા શ્લોકની વાત કરે છે કે ભગવાન એક બાજુથી ભગવાન આપ્તકામ છે, પૂર્ણ કામ છે, એમાં કોઈ ઈચ્છા જ નથી, તો પછી આ સૃષ્ટિનું સર્જન કરતી. પાછું આગળના શ્લોકમાં યાદ અપાવે છે, છઠ્ઠા સ્કંદના 10મા શ્લોકમાં કહ્યું કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. અદોક્ષજે ભગવાને વિશ્વનું સર્જન કરનાર તત્વોની વિનંતીને યાદ કરી. યાદ આવ્યું? ભગવાને આ સર્જન કરવા માટે પહેલા એની વિનંતીને યાદ કરી. એવું પણ આવ્યું તો આ મને કઈ સમજણ પડતી નથી. વિસ્તારથી આપણે આ શ્લોક પણ થોડીક ચિંતન માંગી લે છીએ અને પછી આપણે આગળ જઈશું. આ શ્લોકોને બે રીતે આપણે જોઈ શકીએ કે ખરેખર આપણને પણ વિદુરજી જેવો વિચાર તો આવવો જોઈએ. એક બાજુથી ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિકાર છે, અને એક બાજુથી ભગવાન લીલાની વાત કરો છો. લીલા પણ અમને ગમે છે સાંભળવી. તો આમાં ખરેખર શું છે? અને પછીનો શ્લોક તો આપણે બધાને ખરેખર વિચાર કરવા માટે વિચાર કરતા કરવા જોઈએ. દરેક કે છે એવું કહીશું તો સારું છે, પણ છતાં વિચાર તો કરવો જોઈએ. એવો સુંદર શ્લોકો એમને અહીંયા શંકાના રૂપમાં મૂકી રહ્યા છે. ચાલો આપણે અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય પેતકૃત્યં દયિપાયનો વિહરકા તરઆજુહાવ ઉત્પ્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોઃ.